ત્યાં સુધીમાં આંબાવાળો આંબાનો માલિક ત્યાં આવ્યો અને એણે આ જોયું. એણે જોયું ને લીધી લાકડી હાથમાં, એટલે ઓલાને પકડીને ધમારી નાખ્યો. આંખે કેરી જોઈ, આંબે લટકતી કેરી આંખે જોઈ, પણ આંખ ત્યાં સુધી પોગી નહીં. એનું કામ તો ખાલી જોવાનું. એણે પગને કીધું એટલે પગ હાલીને ન્યા સુધી ગયા, પણ પગે પોગાડ્યા ખરા, પણ પગ કઈ તોડી તો હકે નહીં. એટલે પછી એણે હાથને કીધું કે તું તોડ. એટલે હાથ લાંબા થયા, એણે કેરી તોડી, પણ તોડી એણે ખાધી નહીં. એ થોડા ખાય. એણે મોને આપી કે તું ખા. મોઢાએ કેરી ખાધી અને એણે પેટને દઈ દીધી. ત્યાં સુધીમાં આંબાવાળો આંબાનો માલિક ત્યાં આવ્યો અને એણે આ જોયું. એણે જોયું ને લીધી લાકડી હાથમાં, એટલે ઓલાને પકડીને ધમારી નાખ્યો. પૂછા વગરનો વાડીમાં ઘૂસ્યો, કેરીયું તોડીને ખાય. તો લાકડીએ માર્યો, પીઠ ઉપર સોળ ઉઠી ગયા. તો પીઠ રોવા માંડી, મારો હું વાંક, મારો હું વાંક, મને શું કામ મારો ભાઈ. પણ એવો માર્યો એને કે આંખમાં આંસુ આવી ગયા. રોવા માંડ્યો, આંખમાં આંસુ આવી ગયા. કેમ કે શરૂઆત તો આંખને કીધું તે કરી હતી ને, શરૂઆત તારાથી હતી. તે જોઈ બીજાનું જે છે એના ઉપર દ્રષ્ટિ કરી. પછી પર ધન હોય, પર નારી હોય, દ્રષ્ટિ તે કરી. કુદ્રષ્ટિ. અને એટલા માટે જ ઈશાવાસ્યોપનિષદ કહે છે મા ગૃધ કસ્ય સ્વધનમ. કેટલો સરસ મંત્ર છે. આવો આપણે બધા બોલીએ. તમે એમ તો માનતા જ નહીં કે તમે ભણ્યા નથી ને તમને સંસ્કૃત આવડે નહીં. તમને બધું આવડે ને. અમે પાટીદારોને તો બધું આવડે જ. ભલે ને ભણ્યા ના હોય. આજે હું ત્યાં ગયો ને, આપણે જૂના જમાનામાં કારખાને ઓલા બધા ગહતા હતા ને, હીરા જે ઘંટિયા ઉપર એને પૂછતા હતા કેટલું ભણ્યો, તો કે હું 8 ભણ્યો. કોઈક 6 ભણ્યો, કોઈક 8 ભણ્યો. કેટલા કમા? તો 1 લાખ કમાઈ દઉં. એટલે હું ના આવડે? બધું આવડે. તમને તો આવડે. ચાલો ઈશાવાસ્યોપનિષદનો મંત્ર આપણે બધા બોલીએ. ઈશાવાસ્યમ. આખો માંડવો ગુંજવો જોઈએ. ઈશાવાસ્યમ. હા એમ. ક્યા વાત. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ઇદમ સર્વમ. ગોવિંદ દાદાએ શીખવાડ્યા ને એટલા નનકુડા ભૂલકા જો ગીતાના મજાના શ્લોક બોલતા હતા અહીંયાથી, આપણને કેવા વાલા લાગ્યા. વર્ષો પહેલા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પરિવારમાં ત્યાં કથા હતી. અને આ જ રીતે નનકુડા બધાય ભૂલકાઓ એના પરિવારના ત્યાં આવ્યા ને કોઈ રામાયણની ચોપાઈ, કોઈ ગીતાના શ્લોક. અને ત્યાં જેટલી જેન્ટ્રી હતી ત્યાં આવેલા બધા ઉદ્યોગપતિઓને એને તો એમ થયું વાહ, આ પરિવારના છોકરાઓ આટલા સરસ બોલે. સંસ્કાર સંસ્કાર સંસ્કાર. એક સંસ્કારનું પાંખિયું ઓછું હશે તો સુખનો સાથીઓ પૂરો નહીં થાય, અને બાકીના ત્રણેય નકામા સાબિત થશે. નનકુડા છોકરા કેટલા પ્રેમથી ગીતાના શ્લોકો યાદ કરીને બોલતા. બોલો. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ઈશાવાસ્યમ
ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ આ જે કંઈ જડ ચેતન સ્થૂલ સૂક્ષ્મ આ જે જગત છે એ ઈશ્વરનું જ રૂપ છે. પરમાત્મા સિવાય બીજું કશું નથી. તમે આજ પરમ અસ્તિત્વના એક અંશ છો. ભોગવો, પણ ત્યાગપૂર્વક ભોગવો. ત્યાગ ત્યાગ ત્યાગ. આપણી સંસ્કૃતિએ ત્યાગનો જ મહિમા કર્યો છે. ઉપનિષદો કહે છે ત્યાગે નહીં કે અમૃતત્વ માનશુ. માત્ર ત્યાગથી જ તમને અમૃતત્વની પ્રાપ્તિ થશે. આ અમૃતત્વ એટલે જીવનનો ખરો આનંદ. એ જ અમૃત છે. આર યુ રિયલી હેપી? આપણે પર કેપિટા ઇન્કમ ઉપર બહુ ભાર મૂકીએ છીએ, બટ વોટ અબાઉટ પર કેપિટા હેપીનેસ? કયા માણસની પાસે કેટલી સંપત્તિ છે એટલું મહત્વનું નથી, કયો માણસ અંદરથી કેટલો સુખી છે. અને આ આનંદ જેના જીવનમાં નથી ને એ જ ઉપદ્રવ કરે છે. આનંદ, આ સંતોષ જેના જીવનમાં નથી એ ઉપદ્રવ કરે છે, એ આતંકવાદી બને છે, એ વ્યસનોનો ગુલામ થાય છે. કારણ કે વ્યસનથી અને પછી કિક જોઈએ. આનંદ કો खोजने की गलत दिशा. ઘણાને કાયદો તોડવાનો આનંદ, એની એક કિક આવે. એને કાયદો તોડવામાં એને કિક લાગે. કિક કે ને એને બસ એક એક્સાઇટમેન્ટ હોય કાયદો તોડવાની. જેવી કંઈક તોફાનની નાનતેન વાત આવે એટલે તરત ઘણા નીકળી જ જાય ઘરમાંથી. એ કોકની મોટરસાઇકલને હળગાવે, કોઈક બસ હળગાવે, એને કિક આવે. આ વિકૃતિ છે. પર કેપિટા હેપીનેસ, અંદરનો આનંદ, ત્યાગ સિવાય નહીં આવે. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશુ. ઉપનિષદો કહે છે. બીજાના ધન ઉપર દ્રષ્ટિ ન કરો. મા ગૃધઃ કસ્ય સ્વિત ધનમ. આંખ બગડશે. આંખે જોઈતી ને પેલા વેલા કેરી. હરામનું જે છે, કોકનું છે, એના ઉપર દ્રષ્ટિ ગઈ. ત્યાંથી શરૂઆત થઈ, છેવટે વાહો લાલ થઈ ગયો લાકડીઓ ખાઈ ખાઈ. દ્રષ્ટિ સંભાળ. આપણે ત્યાં પૂજામાં બેસીએ ને તોય ગોર બાપા કે આંખે કાને પાણી લગાડો, નેત્રોદક સ્પર્શ, આંખે પાણી લગાડો. પેલા વેલા આંખની પેલા આંખે પાણી લગાડવાનું. એક જણાએ પૂજામાં ગોરબાપા બોલ્યા ને કે આંખે પાણી લગાડો, તો ઓલા યજમાને પાણી લઈને ગોરબાપાની આંખે લગાડ્યું. ગોરબાપા કે ભાઈ મને નહીં, તને, તારી આંખે લગાડવાનું.
આંખે પાણી લગાડીએ એટલે આંખ શુદ્ધ, મતલબ દ્રષ્ટિ શુદ્ધ રાખવાની. એટલા માટે આપણે ત્યાં કહે છે જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. તો યૌવન જીવનની વસંત છે. વસંત એ ભગવાનનું સ્વરૂપ છે અને તેથી યુવાની એ ભગવાનવાળી અવસ્થા છે. એમાં તમે આવા સારા કામ કરો તો મારો નારાયણ બહુ રાજી રહે. અને ત્યારે નારાયણના ચારે હાથ છોકરાઓ તમારા ઉપર રહેશે અને બધી રીતે સુખના સાથિયા તમારા જીવનમાં પૂરાશે. આવા ભાવથી આ ભાગવત પ્રવાહનું આયોજન છે. આવો કથા પ્રવાહની સાથે આપણે જોડાઈએ. પહેલા થોડી વાર હાથમાં કરતાલ લઈ અને હૈયામાં ભાવ ભરી ભગવાનનું થોડી વાર નામ લઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. मनोहर गाइए रे भजो, नंदा के लाल नित्य गाइए. मुरली मनोहर गाइए रे भजो, नंदा के लाल नित्य गाइए. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए. गिरधारी गिरधारी गाइए रे, आई मीरा के नाथ प्रभु गाइए रे. गिरधारी गिरधारी गाइए रे, माई मीरा के नाथ प्रभु गाइए रे. ओ गिरधारी गिरधारी गाइए रे, माई मीरा के नाथ प्रभु गाइए रे. गिरधारी गिरधारी गाइए रे, माई मीरा के नाथ प्रभु गाइए रे. 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 गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए. गोविंद गोविंद गाइए रे भजो, राधे
બોલ શ્રી બાલકૃષ્ણ લાલ